શ્રી બળિયાદેવ મંદિર, વાસણા ગામ, વડોદરા. નમસ્કાર મિત્રો. જેમ વડોદરામાં પોર ગામે આવેલા શ્રી બળિયાદેવજી મહારાજનું જે ઐતિહાસિક પૌરાણિક મંદિરનો મહિમા છે, જેના અગાઉ આપણે આપણી ચેનલ પર મંદિરના દર્શન કર્યા હતા, તેવું જ હવે આપણા વડોદરામાં પણ વાસણા ગામે શ્રી બળિયાદેવ મહારાજનું મોટું મંદિર આવેલું છે, જેના આજના વિડીયોમાં આપણે આ મંદિરે જઈ શ્રી બળિયાદેવ મહારાજના દર્શન કરીશું. એમ તો વડોદરામાં ઘણા ખરા બળિયાદેવજીના મંદિરો છે, પરંતુ આ વાસણા ગામે આવેલું બળિયાદેવજીનું મંદિર ઘણું મોટું છે. આપણે મંદિરના પ્રાંગણમાં પ્રવેશી ચૂક્યા છે. જો ઘણા બધા વૃક્ષોની છાયામાં નીચે બાકડામાં બેસવાની જગ્યા છે. અહીંયા સામે પણ પંખાની વ્યવસ્થા છે અને એવા ઘણા બધા બાકડા બેઠક વ્યવસ્થા છે. અને આ સામે આપ જે જોઈ રહ્યા છો તે છે બળિયાદેવજી મહારાજનું મંદિર. વાર તહેવારે રવિવારના દિવસે ઘણા ઘણા ભક્તો શ્રદ્ધાળુઓ બળિયાદેવજીના મંદિરે આવી દર્શન કરી પોતાની બાધા માનતા રાખતા હોય છે. અને ઠંડુ ખાવાની જે બાધા હોય છે, મંદિરે આવી પ્રાંગણમાં બેસી ભગવાનના સાનિધ્યમાં ઠંડો ખોરાક આરોગી પોતાની બાધા પૂર્ણ કરે છે. જય શ્રી બળિયાદેવજી મહારાજ. આ છે શ્રી બળિયાદેવજી મહારાજની પ્રતિમા. આ પ્રમાણે મંદિર છે. શ્રી બળિયાદેવજી મહારાજના આ વાસણા ગામે આવેલા મંદિરે આપણે દર્શન કરી બહાર નીકળી ગયા છે. આ મંદિરની સામે તળાવ છે. તમને એડ્રેસની વાત કરું તો અહીંયા શ્રી રાજા રામ મોહનરાય પ્રાથમિક શાળા પણ આવેલી છે. આ મંદિરની સામે બાજુના ભાગે પણ ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. ભાથીજી મહારાજના મંદિરની સાથે સાથે અહીંયા જય શ્રી ચારણ માતાજીનું પણ મંદિર આવેલું છે. આ મંદિરના બાજુના ભાગે એક વિશાળ પ્રાંગણ છે અને તેની બાજુમાં એક અન્ય મંદિર આવેલું છે. ચાલો આપણે ત્યાં જઈ દર્શન કરીએ. શ્રી બળિયાદેવજી મહારાજ, શ્રી ભાથીજી મહારાજ, શ્રી ચારણ માતાજીના દર્શન કરી હવે આપણે તેની બાજુમાં જ આવેલા શ્રી લાલજી મહારાજજીના મંદિરે પહોંચી ગયા છે. જો કંઈક આ પ્રમાણે મંદિર છે. રોડની ટચોટચ જ સોસાયટીની વચ્ચે આ એવા સરસ મજાની જગ્યાએ પાતાળમાં મંદિર આવેલું છે. મંદિરની સાથે ટાવર પણ છે, જે અત્યારે રાઈટ ટાઈમ 7:30 જેવો દર્શાવી રહ્યો છે. ચાલો આપણે મંદિર અંદર જઈએ અને શ્રી લાલજી મહારાજના દર્શન કરીએ. લાલજી મહારાજ સાથે સાથે અહીં અન્ય દેવી દેવતાઓના પણ મંદિરો છે, જેના પણ હવે આપણે દર્શન કરીશું.